હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ, જેમાં આપણે ચેપ્ટર નંબર 2માં ટેન્ડર વિશેના ટોપિકની ચર્ચા કરતા હતા. તો અગાઉના લેક્ચરમાં આપણે ટેન્ડરને મંજૂર કરવાની જે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હોય એ પદ્ધતિઓ વિશેનો ખ્યાલ મેળવ્યો હતો અને ત્યાર પછી ટેન્ડરના રદબાતલ થવાના જે કારણો હોય એ કારણો વિશેની પણ માહિતી મેળવી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ટેન્ડરની પ્રક્રિયામાં જે એસેપ્ટન્સ લેટર હોય એટલે કે જે સ્વીકારપત્ર હોય એ સ્વીકારપત્રનું કેટલું ઇમ્પોર્ટન્સ રહેલું છે તો એ સ્વીકારપત્રના ઇમ્પોર્ટન્સ વિશેની માહિતી મેળવીશું. તો આપણે જે રીતે અગાઉ પણ ચર્ચા કરી હતી કે જ્યારે કોઈપણ સંસ્થા દ્વારા ટેન્ડરને બહાર પાડવામાં આવતું હોય ત્યાર પછી જે સામેની પાર્ટી હોય એ સામેની પાર્ટી પોતે એની શરતોને આધીન એ ટેન્ડરને ભરતા હોય છે અને એ ટેન્ડરને ભર્યા પછી બે પ્રક્રિયા દ્વારા ટેન્ડરને મંજૂર કરવામાં આવતું હોય છે. જેમાંની પ્રથમ પ્રક્રિયા હતી કે સંસ્થાનો જે હોશિયાર માણસ હોય અથવા તો જે સક્ષમ અધિકારી હોય એ સક્ષમ અધિકારી પોતાના યોગ્ય નિર્ણયથી અને પોતાની બુદ્ધિશક્તિથી એ ટેન્ડરને પોતે મંજૂર કરતો હોય છે. અને બીજી જે પદ્ધતિ હતી એ બીજી પદ્ધતિમાં એક પ્રકારની સમિતિ બનાવેલી હોય અને એ સમિતિ ચર્ચા વિચારણા કર્યા પછી જે બહુમત મળે એ બહુમતને આધારે પોતે ટેન્ડરને મંજૂર કરતી હોય અને એ ટેન્ડરને મંજૂર કર્યા પછી જે સામેની પાર્ટી હોય કે જેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હોય તો એ સામેની પાર્ટીને એક લેટર મોકલવામાં આવતો હોય છે. એ લેટરને આપણે કહીશું એસેપ્ટન્સ લેટર અથવા તો સ્વીકારપત્રનું મહત્ત્વ એટલે કે સ્વીકારપત્ર. અને એ સ્વીકારપત્રને આધારે એ સામેની પાર્ટી જ્યારે સ્વીકારપત્રને પોતે એસેપ્ટ કરશે એટલે કે પોતે સ્વીકારશે ત્યાર પછી ટેન્ડરની પ્રક્રિયાને આરંભવામાં આવતી હોય છે. તો આ સ્વીકારપત્રનું કેટલું મહત્ત્વ રહેલું છે. જ્યારે સંસ્થા દ્વારા જે પાર્ટીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હોય એ પાર્ટીને એક પ્રકારનું સ્વીકારપત્ર મોકલવામાં આવતું હોય તો આ સ્વીકારપત્રની ઇમ્પોર્ટન્સ કેટલી રહેલી છે એ વિશેનો ખ્યાલ હવે આપણે મેળવીશું. તો ટેન્ડરની પ્રક્રિયામાં જે પણ પાર્ટીને ટેન્ડર મળ્યું હોય એ પાર્ટીને સંસ્થા દ્વારા એક પ્રકારનો લેટર મોકલવામાં આવતો હોય છે અને એ લેટરને આપણે કહીશું એસેપ્ટન્સ લેટર અથવા તો સ્વીકારપત્ર. અને આ એસેપ્ટન્સ લેટરમાં જે સામેની પાર્ટી હોય એ સામેની પાર્ટીની મંજૂરી લેવામાં આવતી હોય કે એ પાર્ટી પોતે ખરેખર કામ કરવા માગે છે એ પ્રકારની એક મંજૂરી લેવામાં આવતી હોય છે કે ટેન્ડરમાં જણાવેલ જે કામ હોય એ કામ કરવા એ પાર્ટી પોતે તૈયાર છે અથવા તો નથી એ વસ્તુને પૂછવામાં આવતી હોય. એ સિવાય ટેન્ડરમાં જે કામ જણાવેલ હોય એ કામ કરવા માટેનો જે જરૂરી માલ સામાન હોય એ જરૂરી માલ સામાન એ કોન્ટ્રાક્ટર પાસે ઉપલબ્ધ છે અથવા તો નથી એ વસ્તુ વિશે પણ પૂછવામાં આવતું હોય છે. અહીંયા આપણને જણાવેલું છે કે પાર્ટી કામ કરવા માટે જે માલ સામાનની જરૂરિયાત પડતી હોય એ માલ સામાનને સપ્લાય કરવા માટે એ પાર્ટી એગ્રી હોવી જોઈએ. અને એ સિવાય સિક્યોરિટી ડિપોઝિટ ભરવા માટે પણ જણાવવામાં આવતું હોય છે. સિક્યોરિટી ડિપોઝિટ વિશેનો ખ્યાલ આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું કેમ કે જે પણ પાર્ટી હોય કે જે ટેન્ડર મળ્યા પછી કામ કરવા માટે જો મંજૂરી આપતી હોય તો એ પાર્ટી પાસે એક પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ ભરાવવામાં આવતી હોય કે જેને કારણે એ પાર્ટી પોતે અધવચ્ચેથી કામ છોડી અને બીજી જગ્યાએ ના જઈ શકે એ હેતુથી એક પ્રકારની ડિપોઝિટ ભરાવવામાં આવતી હોય છે. તો આ રીતે સ્વીકારપત્ર મળ્યા પછી જે સામેની પાર્ટી હોય એ સામેની પાર્ટી પોતે મંજૂરી આપતી હોય કે એ પોતે ટેન્ડરમાં જણાવેલ કામ કરવા માટે એગ્રી છે અને ત્યાર પછી ટેન્ડરમાં જણાવેલ જે કામ હોય એ કામ કરવા માટેનો જે જરૂરી માલ સામાન હોય એ જરૂરી માલ સામાન પણ પોતે પહોંચાડી શકશે અને જે સિક્યોરિટી ડિપોઝિટ લખેલી હોય એ સિક્યોરિટી ડિપોઝિટ ભરવા માટે પણ એ પોતે સક્ષમ છે. તો આ તમામ જે મંજૂરી હોય એ તમામ મંજૂરી પોતે કોન્ટ્રાક્ટર આપતો હોય છે અને જ્યારે કોન્ટ્રાક્ટર તમામ મંજૂરી આપે ત્યાર પછી એનું જે એસેપ્ટન્સ લેટર હોય કે જે સ્વીકારપત્ર હોય એને સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવતો હોય અને જ્યારે એસેપ્ટન્સ લેટરનું સ્વીકાર થઈ જાય એનો મતલબ એવો થાય કે જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે કામ કરવા માટે મંજૂર છે અને ત્યાર પછી એ પોતે ટેન્ડરમાં જે પણ કંઈ કામ જણાવેલ હોય એ કામને આધારે
જે પ્રોજેક્ટ કાર્ય હોય એની પોતે શરૂઆત કરતો હોય છે. માલ સામાન ભેગો કરે છે, એ સિવાય જરૂરિયાત મુજબનો માલ સામાન, યંત્ર સામગ્રી ખરીદવાની અને ભાડે રાખવાની કાર્યવાહી શરૂ કરે છે. સમયસર કામગીરી શરૂ કરવાની તૈયારી કરતો હોય છે અને માનવ શક્તિની વ્યવસ્થા કરે છે. એ સિવાય જે નાણાકીય વ્યવસ્થા હોય એ પણ પોતે કરતો હોય. એવું કહી શકાય કે જ્યારે કોઈપણ સંસ્થા તરફથી સ્વીકારપત્ર એટલે કે એસેપ્ટન્સ લેટર જ્યારે મોકલવામાં આવતો હોય એમાં તમામ પ્રકારની જે મંજૂરી હોય એ મંજૂરી વિશે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવતું હોય અને કોન્ટ્રાક્ટર જ્યારે તમામ પ્રકારની મંજૂરી આપતો હોય તો એ તમામ પ્રકારની મંજૂરી આપ્યા પછી જે પણ કંઈ કામ કરવાનું હોય ટેન્ડરમાં જણાવેલ એ તમામ કામ માટે કોન્ટ્રાક્ટર પોતે ધીમે ધીમે તૈયારી શરૂ કરતો હોય છે કે જે પણ માલ સામાનની જરૂરિયાત પડશે તો એ માલ સામાનનું એરેન્જમેન્ટ કરતો હોય, એ માટેના જે નાણાંની જરૂરિયાત પડશે એ નાણાંનું એરેન્જમેન્ટ કરતો હોય, જે મજૂરીની જરૂરિયાત પડશે એ મજૂરી માટે પણ પોતે અલગ અલગ પ્રકારની સગવડ ઊભી કરતો હોય છે. તો એસેપ્ટન્સ લેટર પરથી અહીંયા આપણને અલગ અલગ મુદ્દાઓ જણાવેલ છે કે સ્વીકારપત્ર પરથી કયા કયા પ્રકારના મુદ્દા આપણે તારવી શકાય. તો પ્રથમ તો આપણને આપેલું છે કે પાર્ટી ખરેખર માલસામાન સપ્લાય કરવા માટે રાજી છે કે કેમ તેની ખાતરી કરી શકાય છે. કેમ કે જે પાર્ટી માલસામાનનો સપ્લાય કરવા માટે રાજી હશે તો એ જ પાર્ટી સ્વીકારપત્રને પોતે એસેપ્ટ કરશે. એ સિવાય પાર્ટીને બધી જ શરતો મંજૂર છે. એટલે ટેન્ડરમાં જણાવેલ જે બધી શરતો અને નિયમો હોય એ શરતો અને નિયમો પોતે મંજૂર છે એવું આપણે શેના પરથી કહી શકીએ? તો જ્યારે પાર્ટી પોતે સ્વીકારપત્રને એસેપ્ટ કરશે એના પરથી કહી શકાય કે કામ કરવા માટે પોતે એગ્રી છે. પાર્ટી સમયસર દાગીનાનું ઉત્પાદન કરી અને તેની ડિલિવરી આપશે. એટલે ટેન્ડરમાં જણાવેલ જે કાર્ય હોય એ કાર્ય માટે જે પણ દાગીના એટલે જે પણ માલ સામાનની જરૂરિયાત પડવાની છે એ માલ સામાન માટે એ પોતે ઉત્પાદન કરી અને યોગ્ય સમયે પોતે પહોંચાડશે. તો તમામ પ્રકારના જે એગ્રીમેન્ટ હોય એ એગ્રીમેન્ટની આપણે ખાતરી શેના પરથી કરી શકાય? તો એસેપ્ટન્સ લેટર પરથી કરી શકાય છે. જે એસેપ્ટન્સ લેટર હોય એ એસેપ્ટન્સ લેટરમાં અહીંયા જે બાબતો જણાવેલી છે એ બાબતોનો સમાવેશ થવો જોઈએ. એટલે જ્યારે કોઈપણ પાર્ટી તરફથી એસેપ્ટન્સ લેટર મોકલવામાં આવતો હોય ત્યારે એ એસેપ્ટન્સ લેટરમાં અહીંયા આપણને જે બાબતો જણાવેલી છે એ તમામ બાબતો હોવી જોઈએ. પ્રથમ તો પાર્ટી પાસે સ્પેસિફિકેશન પ્રમાણેના માલની ખરીદીમાં આપણી ઈચ્છા. એટલે જે સંસ્થા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોય તો એ વખતે જે માલ સામાન જોઈતો હોય એ માલ સામાનના સ્પેસિફિકેશન લખેલા હોય. એટલે સ્વીકારપત્રમાં પણ જણાવેલું હોય કે ટેન્ડરમાં જે માલ સામાનના સ્પેસિફિકેશન લખ્યા હતા એ જ સ્પેસિફિકેશનમાં પાર્ટી પોતે માલ સામાન પહોંચાડશે. તો એ સ્પેસિફિકેશનનો જે કન્સેપ્ટ હોય કે આટલા જ રેટિંગમાં આ માલ સામાન પહોંચાડવાનો છે તો એ સામેની વિગત ટેન્ડરમાં અને સ્વીકારપત્રમાં જણાવેલી હોવી જોઈએ. ત્યાર પછી પાર્ટીના ભાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે જે પાર્ટીને ટેન્ડર મળ્યું હોય એને જે ભાવ જણાવેલા હતા એ ભાવનો સંસ્થા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે એ વસ્તુ પણ સ્વીકારપત્રમાં હોવી જોઈએ. સિક્યુરિટી ડિપોઝિટ પાર્ટીએ ભરવાની રહે છે. આપણે હાલ વાત કરી હતી કે સિક્યુરિટી ડિપોઝિટમાં અમુક સંસ્થાઓને સરકારશ્રી તરફથી મુક્તિ આપવામાં આવી હોય તો અહીંયા સ્વીકારપત્રમાં ખાસ સંસ્થા તરફથી એ વસ્તુ જણાવવાની હોય છે કે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની છે અથવા તો નથી ભરવાની એ વસ્તુ પાર્ટીને જણાવવાની રહેતી હોય છે. માલના ડિસ્પેચની પદ્ધતિ એટલે પાર્ટી જે માલ સામાનને પહોંચાડશે એ માલ સામાનને કઈ રીતે પહોંચાડવો એની પદ્ધતિ પણ સ્વીકારપત્રમાં જણાવેલી હોવી જોઈએ. ટેન્ડરની કુલ કિંમતની અસર એટલે જે પણ કામ કરવાનું છે એ કામ માટેનો જે અપેક્ષિત જે ખર્ચો હોય એ તમામ ખર્ચા વિશેની માહિતી પણ સ્વીકારપત્રમાં જણાવેલી હોવી જોઈએ જેથી કરીને એ ખર્ચને આધારે
એ પાર્ટી પોતે નાણાકીય વ્યવસ્થાનું એરેન્જમેન્ટ કરી શકે. ભાવમાં ફેરફારની કલમ. ટેન્ડરમાં જે ભાવ દર્શાવેલ હોય એ ભાવમાં જો કોઈ ફેરફાર કરવાનો થાય તો એ ફેરફાર માટેની કલમ પણ દર્શાવેલી હોવી જોઈએ. અગાઉથી દાગીનાનો સેમ્પલ મોકલી આપવા અંગેની કલમ. એટલે પાર્ટી દ્વારા જે પણ માલસામાન વાપરવાનો હોય તો એ માલસામાન કયો વાપરવાનો છે એનું એક સેમ્પલ અગાઉથી મોકલી આપવાનું રહેશે. તો એ માટેની કલમ પણ એડ કરવાની હોય, જેથી કરીને પાર્ટી કેવો માલસામાન વાપરશે એ અંગેની ખાતરી સંસ્થા પોતે કરતી હોય છે. અને એ માટેનું સેમ્પલ જ્યારે કોઈ પણ પાર્ટી મોકલશે તો એ સેમ્પલ સૌપ્રથમ સંસ્થા ચેક કરશે અને ચેક કર્યા પછી એ પાર્ટીને કહેશે કે સેમ્પલ ઓકે છે, તો ત્યાર પછી એ તમામ પ્રકારના જે સેમ્પલ હોય એ સેમ્પલને વાપરી શકાય. કોન્ટ્રાક્ટ રદ કરવા અંગેની શરત. કોન્ટ્રાક્ટ રદ કરવા અંગેની શરત એટલે જો પણ કોઈ પાર્ટી હોય કે જે પાર્ટી ટેન્ડરમાં જણાવેલ શરતો અને નિયમોનું જો પાલન ના કરે તો એ કોન્ટ્રાક્ટને રદ કરવા માટેની જે શરત હોય એ શરત પણ સ્વીકારપત્રમાં જણાવેલી હોય. માલના પરિવહન વખતે વીમો ઉતરાવવાની શરત. કેમ કે જ્યારે મોટા પાયા ઉપર પ્રોજેક્ટનું કામ હોય ત્યારે માલસામાનની પણ ખૂબ જ મોટી સંખ્યામાં જરૂરિયાત પડતી હોય અને ક્યારેક અકસ્માત સંજોગે જે માલસામાનને લાવવા લઈ જવાનો હોય તો એ સમયે અકસ્માત સંજોગે એ માલસામાનમાં કોઈ પ્રકારનો ડેમેજ થવાની શક્યતાઓ રહેલી છે. તો એ માલસામાનને લાવવા અને લઈ જવા માટે જે વીમો હોય એ વીમો પણ હંમેશા ઉતારવાનો રહેતો હોય છે. ત્યાર પછી આપેલું છે મશીનનું સંસ્થાપન કરી ટેસ્ટ કરી અને ચાલુ કરી આપવાની શરત. તો જે પણ કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર જ્યારે પોતાની મશીનરી લગાવશે અથવા જે પણ કાર્ય કરશે તો એ કાર્ય કર્યા પછી એ કાર્યને ટેસ્ટ કરી અને ચાલુ કરી આપવાની જવાબદારી પણ પોતે કોન્ટ્રાક્ટરની રહેતી હોય છે. જે પણ કામ સોંપવામાં આવેલું હોય એ કામને પૂર્ણ કર્યા પછી એ કામનું ટેસ્ટિંગ કરી અને એ કામને ચાલુ કરવાની જે તમામ જવાબદારી હોય એ પણ કોન્ટ્રાક્ટરની રહેતી હોય. તો એ માટેની શરત પણ સ્વીકારપત્રમાં જણાવેલી હોય. નવી ટેકનિકવાળા મશીન માટે ટ્રેનિંગ આપવાની શરત. તો જે પણ કામ સોંપવામાં આવ્યું હોય કોન્ટ્રાક્ટરને એ જ્યારે કોન્ટ્રાક્ટર પૂર્ણ કરતો હોય ત્યારે એ કામગીરીમાં જો કોઈ આધુનિક મશીનરી વાપરવામાં આવી હોય તો એ આધુનિક મશીનરી માટેની જે ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ પણ કોન્ટ્રાક્ટરે પ્રોવાઈડ કરવાની રહેતી હોય છે. પેમેન્ટની શરત. તો કામ પૂર્ણ થઈ ગયા પછી જે સંસ્થા અને કોન્ટ્રાક્ટર વચ્ચે જે પેમેન્ટ કરવાનું હોય એ પેમેન્ટ માટેની જે શરત હોય એ શરત વિશેનો પણ જે ખ્યાલ હોય એ ખ્યાલ સ્વીકારપત્રમાં જણાવેલ હોય છે. અને અંતે આપેલું છે ટેન્ડરને ચાલુ રહેવા વેલિડિટી માટેની મુદતની શરત. તો ટેન્ડરનું જે સમયગાળો લખેલો હોય કે આટલા સમયગાળામાં આ કામ પૂર્ણ કરવાનું છે તો એ ટેન્ડરની જે કામગીરી હોય એની વેલિડિટી માટેની જે શરત હોય એ વેલિડિટી માટેની શરત પણ જણાવેલ હોય, જેથી કરીને કોન્ટ્રાક્ટરને ખ્યાલ રહેતો હોય કે આટલા સમયગાળામાં પોતે આ કામ પૂર્ણ કરવાનું છે. તો જે પણ સ્વીકારપત્ર હોય એ સ્વીકારપત્રમાં સંસ્થા તરફથી એટલે કે જે પણ સંસ્થા બહાર પાડતી હોય ટેન્ડર એ સંસ્થા તરફથી સ્વીકારપત્રમાં અહીંયા આપણને જે બાબતો જણાવેલી છે એ તમામ બાબતોનો સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને પોતે દરેક વસ્તુ વિશેનો ખ્યાલ મેળવી શકાય. તો આ રીતે કોઈપણ પ્રકારનું કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરતાં પહેલાં જે એક્સેપ્ટન્સ લેટર હોય કે જેને આપણે સ્વીકારપત્ર કહીશું એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એ સ્વીકાર